ઉમરેઠના સુંદલપુર ખાતે ગુજકો માસોલના ખાતર ડેપોના કર્મચારીઓએ ખેડૂતો સાથે દાદાગીરી કરી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। યુરિયા ખાતરની ખરીદી કરવા ગયેલા ખેડૂત સાથે ગુજકો માસોલ ખાતર ડેપોના કર્મચારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ખાતર ડેપો કર્મચારીના જણાવ્યું કે નેનો યુરિયા ખરીદે તે જ ખેડૂતને યુરિયા ખાતર આપવું। ખેડૂત અને કર્મચારી વચ્ચે ઉગ્ર સ્વરૂપે પહોંચેલો મામલો જિલ્લા ખેતી નિયામક એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર તથા ગુજકો માસોલના વડાનો સંપર્ક કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો। ખેડૂતોની માંગ હતી કે તેમને નેનો યુરિયા નથી ખરીદવો અને કર્મચારીઓની ફરજિયાત પણ નેનો યુરિયા આપવી ફરજ હતી। આ મુદ્દે મામલો વિસક્યો હતો, જો કે અંતમાં ખેડૂતોનો પ્રશ્ન હલ થયો હતો। હું આજે સવારે આજરોજ સવારે યુરિયા ખાતર લેવા માટે એગ્રોમાં આવ્યો હતો, તો ત્યાં આગળ મને યુરિયા ખાતરની થેલી સાથે 300 રૂપિયાનું બીજું એક નેનો યુરિયા આપવા માટે મને જાણ કરી હતી, જે ફરજિયાત નથી એ મને જાણ હતી। એટલે મેં એમને ઓબ્જેક્શન લીધું કે મારે આ નેનો ખાતર નથી જોઈતું। તો એમણે કીધું કે ભાઈ હું તમને નેનો યુરિયા ખાતર લેશો તો જ ખાતર આપીશ, બાકી હું નહીં આપું। એટલે મને તકલીફ થઈ ભાઈ ખેડૂત આજે અહીંયા આગળ ખાતર લેવા માટે આવે છે, ખેડૂત પાસે લિમિટેડમાં એમની જોડે ફંડ હોય ને ખાતર જમીનમાં નાખવા માટે ખાતર લેવા આવતો હોય ત્યારે એક્સ્ટ્રા પૈસા ખર્ચીને બી બીજું એક્સ્ટ્રા ખાતર લેવું પડે તો એ યોગ્ય નહોતું। એટલે મેં એની સામે ઓબ્જેક્શન ઉઠાવ્યું અને જે મેં સોશિયલ મીડિયા ઉપર મેં લાઈવ કર્યું હતું અને જે અગાઉ બીજા અધિકારીઓ સાથે વાત કરતા એનું સોલ્યુશન આવ્યું। જે મિલનભાઈ કહ્યું એ વાત 100% સાચી છે। મેં મારા અધિકારીને પણ રજૂઆત કરી અને અધિકારીએ મને જણાવ્યું, સ્પષ્ટ જણાવી દીધું કે કોઈ પણ ખેડૂત આપણા કસ્ટમર આવે, આ તો મારા કાયમી કસ્ટમર છે, પણ કોઈ પણ કસ્ટમર આપણે આપવાનું નહીં। અને મેં એમને ખાતરી આપી, બાંયધરી આપી છે। હું રણછોડજીનો પૂજારી છું, હું તમને ખાતરી આપવા માંગુ છું, લેખિત આપવાથી અમે કોઈ આપવા માંગતા જ નથી। હવે પ્રોબ્લેમ અંત આવી ગયો છે, સુખદ